આગામી 17મી જાન્યુઆરીએ જ્યારે હાર્દિક પટેલ ઉદયપુરથી અમદાવાદ પાછો આવી રહ્યો છે તે પૂર્વે જ ઇન્ટેલિજન્સ બ્યુરો સતર્ક થયું છે। હાર્દિક પટેલ ગુજરાતમાં આવે તે પહેલા જ આઈબીએ હાર્દિકના આગામી પ્રોગ્રામની માહિતી એકઠી કરવાની તૈયારી શરૂ કરી છે। 17મીએ વહેલી સવારથી ઉદયપુરથી હિંમતનગર સુધીના રૂટ ઉપર જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે તે તમામ સ્થાનિક પોલીસને પણ ખાસ વોચ રાખવા સૂચના આપી દેવાઈ છે। ત્યારબાદ હાર્દિક પૂના પણ જવાનો હોવાની માહિતી મળતા આઈબીએ તે દિશામાં પણ ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। હાર્દિકને આવકારવા પાટીદાર સમાજના કેટલી સંખ્યામાં લોકો હાજર રહેશે તે બાબત પર વોચ રખાશે અને સૂત્રોની વાત માનીએ તો હજારોની સંખ્યામાં પાટીદારો આ હાર્દિકની યાત્રામાં જોડાશે। આ દિવસોમાં સરકારી વિરોધી કોઈ કૃત્ય ના આચરે તે બાબતનું આઈબી ખાસ ધ્યાન રાખશે। તો બીજી તરફ હાલમાં અમદાવાદ શહેરમાં પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારમાં ફૂડ પેકેટ બનાવવાની પણ શરૂઆત કરી દેવામાં આવી હોવાનું આઈબીના ધ્યાને આવ્યું છે। તો કેટલાક પાટીદારો હિંમતનગર પહોંચી ગયા હોવાનું પણ આઈબીના ધ્યાને આવતા તમામ એજન્સીને એલર્ટ કરી દેવામાં આવી છે। અને હવે વાત